કાશીપુર નામની નગરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો. એ એક એક પૈસો બચાવીને ખૂબ ધન ભેગું કરતો હતો. તેણે સોનામોરોનો એક આખો ઘડો ભરી દીધો હતો. જ્યારે તે મરણ પથારીએ હતો ત્યારે એણે પોતાના દીકરાને બોલાવીને કહ્યું કે બેટા, આ બધું ધન તારા માટે મૂકતો જાઉં છું, આનાથી તું સુખી થજે. પિતાના અવસાન પછી દીકરાએ વિચાર્યું કે જો મારા પિતા મારા માટે ધન મૂકી ગયા તો મારે પણ મારા દીકરા માટે ધન મૂકીને જવું જોઈએ. એટલે તેણે પિતાની મિલકતમાંથી એક પૈસો પણ વાપર્યો નહીં. પિતાની જેમ જ તેણે પણ એક એક પૈસો ભેગો કરીને ખૂબ ધન ભેગું કર્યું. સોના મોરોનો એક ઘડો હતો, એના હવે 2 ઘડા થઈ ગયા. જ્યારે તે પણ મરવા પડ્યો ત્યારે તેણે દીકરાને બોલાવીને કહ્યું કે બેટા, આ બધું ધન તને આપતો જાઉં છું. આમ કહીને તે મૃત્યુ પામ્યો. આ દીકરાએ પણ પોતાના પિતાનું ઉદાહરણ લીધું અને તેણે પણ આખી જિંદગી ખૂબ જ કષ્ટ વેઠીને ધન ભેગું કર્યું. 2 ઘડાના હવે 3 ઘડા થયા. મરતી વખતે તેણે 3 ઘડા દીકરાને આપ્યા અને શિખામણ આપી કે બાપ દાદાના પગલે ચાલજે. આ ચોથી પેઢીનો દીકરો પણ બરાબર બાપ દાદાના પગલે ચાલ્યો. મરતી વખતે તેણે 3ના 4 ઘડા પોતાના દીકરાને સોંપ્યા. 5મી પેઢીના દીકરાએ પણ પોતાના વડીલોનું બરાબર અનુકરણ કર્યું અને દીકરાને 5 ઘડા સોંપ્યા. એ દીકરાએ પોતાના દીકરાને 6 ઘડા સોંપ્યા અને એ દીકરાના દીકરાએ પોતાના દીકરાને 7 ઘડા સોંપ્યા. 7મી પેઢીના આ બ્રાહ્મણે પોતાની મરણ પથારી આગળ દીકરાને બોલાવીને કહ્યું કે બેટા, 7 પેઢીથી ભેગા થયેલા ધનના આ 7 ઘડા હું તને સોંપતો જાઉં છું. એ લઈને તું સુખી થજે. આમ બોલતા બોલતા એની આંખોમાં આંસુ આવી ગયા. એ જોઈને દીકરાએ કહ્યું કે બાપા, તમને શેનું દુઃખ થાય છે? ઘડા છોડીને જવું પડે છે, એનું દુઃખ તો નથી ને? એટલે પિતાએ ગળગળા થઈને કહ્યું, હા બેટા, એનું જ દુઃખ છે. સાથે મને એક બીજી વાત યાદ આવે છે. હું તને અત્યારે સુખી થવાનું કહું છું, એમ મારા પિતા પણ મને મરતી વખતે સુખી થવાનું કહી ગયા હતા. પણ મેં એમના મોઢા ઉપર કદી સુખ જોયું નહોતું અને આખી જિંદગી મેં પણ ધન ભેગું કરવા ખૂબ મહેનત કરી, તોય કદી મને સુખનું મોં જોવા મળ્યું નહીં. આમ બોલતા બોલતા એનું ગળું ભરાઈ આવ્યું. થોડી વાર અટકીને તેણે કહ્યું, એટલે મને થાય છે કે જે મને ન મળ્યું, મારા પિતાને ન મળ્યું, કદાચ દાદા પરદાદાને પણ ન મળ્યું, તે સુખ તને મળશે ખરું? વળી થોડી વાર માટે બધા ચૂપ થઈ ગયા. પછી બ્રાહ્મણે કહ્યું, જો બેટા, તું હજી નાનો છે, હજી તારા લગ્ન થયા નથી, એટલે મારી તને સલાહ છે કે તું દુઃખ વેઠીને પણ તક્ષશિલા ભણવા જજે. કદાચ ત્યાંથી તને સુખનો રસ્તો મળશે.
જુવાન દીકરાએ મરતા પિતાને વચન આપ્યું કે તક્ષશિલા ભણવા જશે. એ પછી બ્રાહ્મણે પ્રાણ છોડ્યા. પિતાના મરણ પછી ધનની સલામતીની વ્યવસ્થા કરી. બ્રાહ્મણ પુત્ર તક્ષશિલા ભણવા માટે ગયો. તક્ષશિલા એ વખતે વિશ્વવિખ્યાત વિદ્યાધામ હતું. બ્રાહ્મણ પુત્ર ત્યાં જઈને આચાર્યના પગમાં પડ્યો અને બોલ્યો કે ગુરુદેવ, આપના ચરણમાં વિદ્યા ભણવા આવ્યો છું. એટલે ગુરુદેવે કહ્યું કે બેટા, પૈસા દઈને વિદ્યા ભણવી છે કે સેવા દઈને? એટલે બ્રાહ્મણ પુત્રએ કહ્યું સેવા દઈને. એ જમાનામાં વિદ્યા બે રીતે ભણાતી, ધન આપીને કે ગુરુ સેવા અને આશ્રમ સેવા કરીને. સેવા કરીને ભણવામાં ગૌરવ ગણાતું. એટલે શ્રીમંતોના અને રાજા મહારાજાઓના પુત્રો પણ આશ્રમમાં રહીને ગુરુ સેવા કરીને ભણતા. શ્રી કૃષ્ણ પણ સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા ગયા હતા. ત્યારે ગાયો ધોતા, કચરો પૂંજો કાઢતા, વનમાં લાકડા વીણવા જતા અને એમ અનેક પ્રકારે ગુરુની અને આશ્રમની સેવા કરતા. બ્રાહ્મણ પુત્રે પણ હોંશે હોંશે ગુરુની સેવા ઉપાડી લીધી અને દિલ દઈને ભણવા માંડ્યું. એમ કરતા કરતા તેણે ભણી લીધું અને એને ઘરે જવાનો સમય થયો. ત્યારે વિદાય વખતે ગુરુએ એને કહ્યું, લે ભાઈ, આ કેરી કોઈ દેખે નહીં એમ છાનો માનો કોઈ ઠેકાણે બેસીને ખાઈ લે. પછી ઉપદેશના છેલ્લા 2 વેણ કહી અને હું તને રજા આપીશ. બ્રાહ્મણ પુત્ર કેરી લઈને ગમાણમાં ગયો. એના મનમાં એમ કે ગમાણમાં ખાઈશ તો કોઈ દેખશે નહીં. પણ કેરી ખાતા પહેલા એણે આસપાસ નજર કરીને જોયું કે કોઈ મને જોતું તો નથી ને. જોયું તો કોઈ માણસ ત્યાં હતું નહીં, માત્ર ગાયો હતી. એટલે બ્રાહ્મણ પુત્ર કે અહીં ગાયો મને જોવે છે. પછી તે પહાડ ઉપર ગયો. ત્યાં નહીં માણસ કે નહીં ઢોર, ખરેખરું એકાંત હતું. પણ એ કેરી ખાવાનું કરે છે. ત્યાં એને પંખીનો કલરવ સંભળાયો. એટલે એ બોલ્યો, પંખીના દેખતા ખવાય નહીં. થોડી વારમાં પંખી ઉડી ગયું. ત્યાં પવનમાં પાંદડાનો અવાજ આવ્યો. એટલે બ્રાહ્મણ પુત્ર કે અહીં ખવાય નહીં, અહીં પાંદડા જોવે છે, પવન જોવે છે. પછી પહાડની અંદર ઊંડી અંધારી ગુફા હતી. તેમાં એ દાખલ થયો અને બોલ્યો, બસ અહીં કોઈ નથી. પણ જે કેરી ખાવા જાય છે ત્યાં એને થયું આ પણ બરાબર નથી. અહીં માણસ નથી, પંખી નથી, પાંદડા નથી અને પવન પણ નથી. પણ અંધારું તો છે ને. એ અંધારાનો માલિક ઈશ્વર તો છે ને. ઈશ્વર તો બધે છે. હું ગમે ત્યાં સંતાઈને ખાઉં, હવામાં, પાણીમાં કે અગ્નિમાં, પણ ઈશ્વર તો ત્યાં હોવાનો જ. એ તો મને જોવાનો જ. આમ વિચાર કરીને એ પાછો ગુરુની પાસે આવ્યો અને ગુરુના ચરણમાં કેરી મૂકીને બોલ્યો કે ગુરુદેવ, કોઈ ન જોવે એવી જગ્યાએ બેસીને કેરી ખાવાનું આપે મને કહ્યું હતું.
પણ મને તો ક્યાંય એવી કોઈ જગ્યા દેખાતી નથી. આ સાંભળીને ગુરુએ પ્રસન્ન થઈને એકદમ એનો ખંભો થાબડ્યો અને કહ્યું, ઉત્તીર્ણ ઉત્તીર્ણ. એટલે શિષ્યએ ગુરુના ચરણમાં માથું મૂક્યું. પછી ગુરુએ કહ્યું કે વત્સ, તું ઉત્તીર્ણ થયો છે. હું તને ઘરે જવાની રજા આપું છું. સાથે છેલ્લા ઉપદેશ તરીકે બે વેણ કહું છું, એ સાંભળી લે. મારું પેલું વેણ એ છે કે માણસ સંગ્રહથી સુખી નથી થતો, ત્યાગથી થાય છે. અને મારું બીજું વેણ એ છે કે માણસ બીજાને હરાવીને વિજય નથી થતો, ક્ષમાથી થાય છે. આપનો આ ઉપદેશ હું કદી નહીં ભૂલું. એમ કહી ફરી ગુરુચરણમાં પ્રણામ કરી બ્રાહ્મણ પુત્ર ઘરે જવા ચાલી નીકળ્યો. રસ્તામાં બ્રાહ્મણ પુત્ર ગુરુનો છેલ્લો ઉપદેશ મનમાં ઘૂંટતો રહ્યો કે માણસ સંગ્રહથી સુખી નથી થતો, ત્યાગથી થાય છે. લાંબો રસ્તો કાપીને તે ઘેર પહોંચ્યો ત્યારે સગાવાલા બધા એને ઘેરી વળ્યા અને બોલ્યા, તું ધનવાન થયો, વિદ્યાવાન પણ થયો, હવે કલત્રવાન થા, એટલે કે પરણીને સંસારી થા. એને માટે મોટા ઘરની કન્યાઓના માગા પણ આવ્યા. બ્રાહ્મણ મનમાં બોલ્યો, આ હું ધનવાન છું, મારી પાસે સોના મરોણા 7 ઘડા છે. મારા પિતા મરતી વખતે એ ઘડા આપીને મને કહી ગયા છે કે દીકરા સુખી થા. એ શબ્દો બોલતી વખતે મારા પિતાની આંખોમાં આંસુ હતા. પિતાએ ચોખ્ખું કીધું તું કે મારી પાસે ધનના ઘડા હતા, પણ મને કદી સુખનું મોં જોવા નથી મળ્યું. એ વિચારે ચડી ગયો, તો શું મને સુખનું મોં જોવા મળશે? શું ધનથી હું સુખી થઈશ? મારી વિદ્યાના પ્રભાવે હું 7ના 8 ગણા ધન કરું તો હું સુખી થઈશ? તો મારા પિતા કેમ સુખી ન થયા? મારા દાદા કેમ ન થયા? દાદાના દાદા કેમ ન થયા? ત્યાં એને ગુરુના શબ્દો યાદ આવ્યા, માણસ સંગ્રહથી સુખી નથી થતો, ત્યાગથી થાય છે. એકદમ ઉત્સાહમાં આવીને તે બોલી ઉઠ્યો, સંગ્રહ કરીને નહીં પણ ત્યાગીને હું સુખી થઈશ. 7 પેઢીથી મારા ઘરમાં જે ધન ભેગું થતું રહ્યું છે તેનો હું ત્યાગ કરીશ. આ બધું ધન હું દાનમાં આપી દઈશ. બસ નિર્ણય થઈ ગયો. બ્રાહ્મણ પુત્રે ધનના ભંડાર ખોલી નાખ્યા અને ખોબે ખોબે ધન ગરીબોને આપવા માંડ્યું. ભેગું કરતા વાર લાગે પણ વાપરતા કઈ વાર લાગે નહીં. થોડા જ સમયમાં એના 7 ગળા ખલાસ થઈ ગયા. પછી ઘરબાર માલ મિલકત જે કાંઈ હતું એ બધું દાનમાં આપી દઈ બ્રાહ્મણ પુત્ર સંન્યાસી બની હિમાલય તરફ ચાલી નીકળો અને એ બોલ્યો, આસ હવે હું હળવો ફૂલ થઈ ગયો છું, હવે હું સુખી છું. આમ ગુરુદેવનું એક વચન સત્ય બન્યું. હવે ગુરુદેવના બીજા વચન ઉપર એણે પોતાનું બધું ધ્યાન કેન્દ્રિત કર્યું. એ બીજું વચન હતું
માણસ બીજાને હરાવીને વિજય નથી થતો, ક્ષમાથી થાય છે. રાત ને દિવસ તે મનમાં આ ગુરુવાક્યનું રટણ કરવા લાગ્યો. મારે ક્ષમાશીલ થવું છે, મારે વિજય થવું છે, અને સાથે સાથે જીવન સાર્થક કરવું છે. ઘણા વર્ષો સુધી હિમાલયમાં રહી તેણે આકરી તપસ્યા કરી. પછી એ પહાડ ઉપરથી નીચે ઉતર્યો અને ફરતો ફરતો વિદિશા નગરીમાં આવી પહોંચ્યો. ત્યાં રાજાના બાગમાં એણે મુકામ કર્યો. વિદિશાનો રાજા રાત દિવસ એસારામ અને નાચગાનમાં ડૂબેલો રહેતો હતો. એ સારામી માણસ સ્વાભાવિક રીતે ક્રોધી અને ક્રૂર હોય છે. એના એ સારામમાં જરા પણ વિઘ્ન એ સહન કરી શકતો નથી. વિદિશાના રાજાનું નામ ધર્મસેન હતું, પણ એના ક્રોધી સ્વભાવના લીધે બધા એને ઉગ્રસેન કહેતા. સાધુએ આ ઉગ્રસેન રાજાના બાગમાં આવીને મુકામ કર્યો. તે પછી થોડા સમયમાં રાજા ઉગ્રસેન બગીચામાં આવ્યો. ત્યાં એક વિરામ આસન ઉપર આડા પડી તેણે દાસીઓને નાચગાન ચાલુ કરવાનો હુકમ કર્યો અને પોતે દારૂ ગટગટાવા લાગ્યો. નાચગાન ચાલવા લાગ્યું. શરાબની પ્યાલીઓ ઉપર પ્યાલીઓ રાજાના પેટમાં ખાલી થવા માંડી. એમ કરતા કરતા રાજાને ઊંઘ આવી ગઈ. તે આંખો મીચીને પડ્યો. દાસીઓએ વિચાર કર્યો કે જેને સંભળાવવા આપણે નાચગાન કરીએ છીએ એ તો લેરથી ઊંઘે છે, પછી આપણે શા માટે આ વેઠ કરવી? ચાલો ને એટલી ઘડી જરા બગીચામાં ટહેલીએ. વાજિંત્રો હેઠા મેલી દાસીઓ બગીચામાં ફરવા નીકળી ગઈ. ફરતા ફરતા તેમણે એક જગ્યાએ જુવાન સંન્યાસીને બેઠેલો જોયો. વાહ, શું સુંદર સ્વરૂપ! સુવર્ણની પ્રતિમા જોઈ લ્યો. દાસીઓ કે ચાલો ઘડીક મહાત્માની પાસે જઈને બેસીએ અને એમની વાણી સાંભળીએ. દાસીઓ સાધુને પ્રણામ કરીને એની સામે જઈને બેઠી. એટલામાં રાજાની ઊંઘ ઉડી ગઈ. એણે જોયું તો નાચગાન બંધ હતા અને દાસીઓ કોઈ હતી નહીં. એકદમ તે ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો. ગળામાં રહેલો દારૂ બધો એક ઘૂંટડે મોંમાં રેડી રાણા રાડ પાડતો તે ત્યાંથી નીકળો. એની બૂમો સાંભળી દાસીઓ ભીને ઊભી થઈ ગઈ અને તેને મળવા દોડી. પણ રાજાએ સાધુને જોઈ લીધો તો. સાધુ સંતો ઉપર એને ઘણો ખાર હતો, કારણ કે સાધુ સંતો મદ્યપાન, નાચગાન અને એસારામનો ત્યાગ કરવાનું કહેતા અને દયાદાનની વાતો કરતા. એ તેને ગમતું નહીં. દારૂથી ચકચૂર હાલતમાં તે સાધુની સામે ધઈસો. બરાબર એના મોં સામે ઉભો રહીને બોલ્યો કે જોગટા, તું અહીં કેમ આવ્યો છે? એટલે સાધુએ કહ્યું કે તમને મળવા. એટલે રાજાએ કહ્યું
પણ મારે તને નથી મળવું. એટલે સાધુએ કહ્યું, તો તમે નિરાતે સૂતા હતા ત્યાંથી અહીં દોડી આવ્યા શું કરવા? રાજા આનો જવાબ દઈ શક્યો નહીં. તેણે સાધુને સકંજામાં લેવા બીજો પ્રશ્ન કર્યો કે જોગટા, તારો ધર્મ કયો છે? એટલે સાધુએ કહ્યું, મારો ધર્મ ક્ષમા છે. એટલે રાજાએ કહ્યું, ક્ષમા વળી કેવો ધર્મ? સાધુએ કહ્યું, રાજન, એ સહેલામાં સહેલો છતાં અઘરામાં અઘરો ધર્મ છે. કોઈ ગાળ દે કે મસ્કરી કરે તો પણ એની સામે ગુસ્સો નહીં કરવો, એનું નામ ક્ષમા, અને એ મારો ધર્મ છે. એટલે રાજાએ કહ્યું, અને લોકો મારે તો? એમ બોલતા બોલતા એણે સાધુને લાફો મારી દીધો. તો પણ ગુસ્સે ન થવું અને કહેવું કે લાફો માર્યો છે, લાત નથી મારી એટલું સારું છે. સાધુએ શાંતિથી કહ્યું, અને કોઈ લાત મારે તો? એમ બોલતા બોલતા રાજાએ સાધુને લાત મારી દીધી. એટલે સાધુએ કહ્યું, તો પણ ગુસ્સે ન થવું અને કહેવું કે લાત મારી છે, ચાબખો તો નથી માર્યો ને? રાજાએ દાંત ભીંસીને કહ્યું, એમ તો તારે ચાબખો ખાવો છે એમ કે ને? તરત જ તેણે ચંડાળને બોલાવવાનો હુકમ કર્યો. થોડી વારમાં ચંડાળ એના નિયમ મુજબ હાથમાં ચાબખો અને કરવત લઈને ત્યાં આવી પહોંચ્યો. તેણે પીળું વસ્ત્ર પહેર્યું હતું અને ગળામાં લાલ ફૂલની માળા ધારણ કરી હતી. રાજાએ તેને હુકમ કર્યો કે આ દુષ્ટ બાવાને ચાબખે ચાબખે ફટકાર અને એની સમાને સોસરવી કાઢી નાખ. ચંડાળે સાધુની ઉઘાડી પીઠ ઉપર સટાક કરતો ચાબખો ફટકાર્યો. સાધુના બરડાની ચામડી ઉતરી ગઈ, માંસનો લોચો નીકળી ગયો અને લોહી વહેવા માંડ્યું. એટલે રાજાએ પૂછ્યું કે જોગટા, બોલ હવે તારી ક્ષમા ક્યાં છે? એટલે સાધુએ શાંતિથી કહ્યું, હે રાજન, તું શું એમ માને છે કે ક્ષમા મારી ચામડીમાં છે? અરે ચાબખે ચાબખે તું કદાચ મારા આખા શરીરની ચામડી ચીરી નાખીશ તોય મારી ક્ષમાનો તું નાશ કરી શકવાનો નથી. સાધુની શાંતિ જોઈ રાજાનો ગુસ્સો વધતો જતો હતો. એટલે તેણે રાડ પાડી કે ચંડાળ, આ દુષ્ટનો એક કાન કાપી નાખ. ચંડાળને એવા કામની નવાઈ નહોતી. તેણે કરવત વડે સાધુનો એક કાન કાપી નાખ્યો. જોનારાઓએ એ જોઈને ત્રાસથી આંખો મીચી લીધી. એટલે રાજાએ કહ્યું, બોલ બાવા, હવે તારી ક્ષમા ક્યાં છે? એટલે સાધુએ કહ્યું, હે રાજન, તું એમ માને છે કે મારી ક્ષમા મારા કાનમાં છે? ના, મારા કાન કાપી નહીં તું મારી ક્ષમાનો નાશ કરી શકવાનો નથી. રાજા આગની જેમ ભભૂકી ઉઠ્યો અને એણે કહ્યું કે ચંડાળ, કાપી નાખ એનો હાથ. ચંડાળે એ ભયંકર કૃત્ય કરવા કરવત ચલાવી. એ ત્રાસ સહી ન શકવાથી આકાશમાં ઉડતા પંખીઓએ પણ પોતાની આંખો મીચી લીધી. ચંડાળે સાધુનો એક હાથ કરવત વડે વેરીને કાપી નાખ્યો.
સૂંઠા હાથમાંથી ધક ધક લોહી વહેતું હતું. એને રાજાએ પૂછ્યું, બોલ જોગતા, હવે તારી ક્ષમા ક્યાં છે? એટલે સાધુએ શાંતિથી કહ્યું, હે રાજન, હજી તારી ભૂલ થઈ છે. મારી ક્ષમા મારા હાથમાં નથી. મારા હાથ કાપીને તું મારી ક્ષમાનો નાશ કરી શકવાનો નથી. રાજાનો ગુસ્સો વધતો જતો હતો. એટલે તેણે હુકમ કર્યો કે ચંડાળ, કાપી નાખ આ જોગતાનો એક પગ. ચંડાળે કરવત ચલાવી. બગીચાના ઝાડપાન પણ આ ત્રાસ ન જોઈ શકવાથી સ્તબ્ધ થઈ ગયા. કાંસનું તણખલું હલતું બંધ થઈ ગયું. ચંડાળે સાધુનો એક પગ કરવતથી વેરીને કાપી નાખ્યો. સાધુનું આખું શરીર લોહી લુહાણ થઈ ગયું. રાજાએ કહ્યું કે જોગતા, બોલ હવે ક્યાં છે તારી ક્ષમા? એટલે સાધુએ શાંતિથી કહ્યું કે રાજન, હજી તારી ભૂલ થાય છે. મારી ક્ષમા મારા હાથમાં નથી કે મારા પગમાં પણ નથી. મારા હાથ પગને કાપીને તું મારી ક્ષમાનો નાશ કરી શકવાનો નથી. મારી ક્ષમા તો મારા હૃદયમાં ઊંડે ઊંડે બિરાજેલી છે. તું એને નહીં મારી શકે. નહીં કેમ મારી શકું એમ કહીને રાજાએ ઢગલો થઈને પડેલા સાધુની છાતી ઉપર પગ મૂક્યો અને સાધુના માથા ઉપર જોરથી ગુંબો માર્યો. સાધુના મુખમાંથી શબ્દો છૈડા, હે રાજન, ભગવાન તારું ભલું કરે. સાધુના મુખમાંથી આ શબ્દો નીકળ્યા કે રાજાના રૂવે રૂવે જાણે આગ લાગી ગઈ. તે ચીસ પાડીને બોલી ઉઠ્યો, હું બળું છું રે બળું છું. આ સાંભળી સાધુએ કહ્યું, હે રાજન, મને ચાપખાના ફટકા પડ્યા ત્યારે જો મેં ખરા દિલથી મારા ક્ષમાધર્મનું પાલન કર્યું હોય તો તારી આ બળતરા સમી જજો. તરત રાજાની બળતરા સમી ગઈ. બળતરા તો સમી, પણ રાજાનો કાન જાણે કપાઈ પડતો હોય એટલે તેણે ચીસ પાડી, બળું છું રે બળું છું, મારો કાન વેરાય છે. સાધુએ એ સાંભળીને કહ્યું, હે રાજન, મારો કાન કપાયો ત્યારે જો ખરા દિલથી મેં ક્ષમા ધર્મનું પાલન કર્યું હોય તો તારો કાન વેરાતો અટકજો. તરત રાજાનો કાન વેરાતો બંધ થયો, પણ હવે તેનો હાથ વેરાતો હતો. એટલે રાજાએ ચીસ પાડી, બળું છું રે બળું છું, મારો હાથ વેરાય છે. એટલે સાધુએ કહ્યું, હે રાજન, મારો હાથ કપાયો ત્યારે જો ખરા દિલથી મેં મારા ક્ષમા ધર્મનું પાલન કર્યું હોય તો તારો હાથ વેરાતો અટકજો. તરત રાજાનો હાથ વેરાતો અટકી ગયો, પણ હવે એનો પગ વેરાતો હતો. રાજાએ ચીસ પાડી, બળું છું રે બળું છું, મારો પગ વેરાય છે. એટલે સાધુએ કહ્યું, હે રાજન, મારો પગ કપાયો ત્યારે જો ખરા દિલથી મેં મારા ક્ષમા ધર્મનું પાલન કર્યું હોય તો તારો પગ વેરાતો અટકજો. તરત રાજાનો પગ વેરાતો અટકી ગયો. રાજા હવે લાંબો થઈને
સાધુના પગમાં પડ્યો કે સાધુ મહારાજ, મને માફ કરો, મેં તમારો અપરાધ કર્યો છે. સાધુના મોં ઉપર સ્મિત હતું અને તેણે કહ્યું કે અપરાધ? હું તો ક્યાંય અપરાધ જોતો નથી ભાઈ. અપરાધ નથી જોતા તો તમે મને જેમ સાજો કર્યો તેમ તમે પણ સાજા થાવ. એટલે સાધુએ હસીને કહ્યું, હે રાજન, તું જો ભગવાનનું નામ લઈને આશીર્વાદ આપે તો એ પણ થાય. એટલે રાજાએ કહ્યું, હે સાધુ મહારાજ, મને જો મારા દુષ્કર્મનો ખરેખર પસ્તાવો થયો હોય, મોજ મજાની જિંદગી ખરેખર મેં છોડી દીધી હોય અને સાધુ સંતો ઉપર મારા દિલમાં સાચી શ્રદ્ધા જાગી હોય તો ભગવાનની કૃપાથી તમે સાજા થઈ જાજો. આ શબ્દો બોલતા જ ચમત્કાર થયો. સાધુ અંગે અંગે અખંડ બની ગયા. ગુરુદેવ, મને માફ કરો એમ કહી રાજા એના પગમાં પડ્યો. સાધુએ રાજાના મસ્તક ઉપર હાથ મૂકીને કહ્યું, હે રાજન, મારા ગુરુએ મને જે છેલ્લો ઉપદેશ આપ્યો તો એ હું તને કહું છું, સાંભળ. માણસ સંગ્રહથી સુખી નથી થતો પણ ત્યાગથી થાય છે. માણસ બીજાને હરાવીને વિજય નથી થતો પણ ક્ષમાથી થાય છે. તું એવો સુખી થા અને એવો વિજય થા